અને સૌથી પહેલાં તો એ વાત હું તમને ચોક્કસ કહીશ કે ઈશ્વરે આપણને સૌને જે ભેટ આપીને સંતાન રૂપે એ ખરેખર બહુ અદ્વિતીય છે. એટલે સૌથી પહેલાં તો ઈશ્વરનો આભાર કે ઈશ્વરે આપેલી ભેટને આપણે એક યોગ્યતમ રીતે કંડારી અને એનો સાચા અર્થની અંદર જતન કરીશું. એટલે સૌથી પહેલાં કહેવાય કે બાળકની પ્રથમ શાળા, બાળકના પ્રથમ ગુરુ એટલે એના માતા અને પિતા. એવું કહેવાય કે બાળક એના પરિવારમાંથી જે શીખે છે ને એ કદાચ આજીવન શીખતું હોય છે. અને એમાંય સૌથી પહેલાં જો મોટું યોગદાન હોય ને તો એની માતાનું છે. એટલે એ જનની એ જનેતાના સંદર્ભની અંદર સરસ મજાનું એક પરફોર્મન્સ લઈને અહીંથી બાળકો આવી રહ્યા છે. તો વન્સ અગેન એક નાનકડી હું તમને નોટિસ કરીશ. સાહેબે જો કે કીધું જ કે અહીંથી આવેલા બાળકો બહુ જ નાના છે. કદાચ એને તો આ સ્ટેજ ને તમે આગળ ઊભા રાખો તો એની હાઇટ પણ એટલી નથી કે એ કદાચ સ્ટેજને આંબી જાય. તો એના માટે જ્યારે આવતું હોય ત્યારે અને એ બાળક જતું હોય ત્યારે સાહેબે કીધું ને એ પ્રમાણે તાળીઓ એના માટે છે ને સૌથી ઉત્સાહવર્ધક હશે, ટોનિક હશે. એટલે કદાચ તમારી તાળીઓથી એ બાળક એટલું બધું ખુશ થઈ જશે ને કે એ ન પૂછો વાત. એટલે અહીંથી બેઠેલા તમામે તમામ વાલીઓને ખાસ નમ્ર નિવેદન કે બાળકની એન્ટ્રી થાય અને બાળકની એન્ટ્રીથી પૂરી થાય, એક્ઝિટ થાય ત્યાં સુધી તાળીઓનો ગડગડાટ. સાહેબે કીધું કેવી રીતે? યસ, બરાબર. આપણે એક સાઇન લેંગ્વેજ રાખીશું, પાપા પગલી. હું કહીશ પાપા પગલી એટલે બરાબર તાળીઓનો અવાજ આવવો જોઈએ. પાપા પગલી. વેરી ગુડ. તો મોસ્ટ વેલકમ. મેઘધનુષનો પ્રથમ રંગ આપણી સમક્ષ પ્રસ્તુત થાય છે. સાઉન્ડ માસ્ટર, સાઉન્ડ પ્લીઝ.